હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ નિશા આકાશ લાઈફ. આજે છે ને સવારમાં વ્લોગની સ્ટાર્ટિંગ થઈ ગઈ છે. તો અત્યારે છે ને કંઈક 7:30 જેવું થયું છે અને આજે અમારે જવાનું છે એક ફંક્શનમાં. તો બસ તેના માટે જો અહીંયા હું રેડી થઈશ, એકદમ ફ્રેશ થઈ અને હેર વોશ તો છે ને મેં રાતે જ કરી લીધા હતા, કારણ કે સવારે પછી છે ને બધે ન પહોંચાય. તો અત્યારે છે ને હેર થોડાક સ્ટ્રેટ કરવાના છે, તો ઈ કરી નાસ્તો ને કરી ને પછી ચાલો તમને મળું. તો હા, તો મારો આજનો લુક આ રીતે કંઈક મેં એક સિમ્પલ એવી છે ને સાડી પહેરી હતી. તો બસ જો હવે હું રેડી થઈ ગઈ છું, તો આધ્યાને પણ રેડી કરીશ અને નાસ્તો પણ કરી લઈશું. તો છે ને ત્યાં જઈને બપોરે જમવાનું જ છે એટલે. તો હવે જો આધ્યા પણ છે ને નાઈ અને સરસ જો રેડી થાય છે. આ હમણાં તમે ગયા વ્લોગમાં જે કપડાં જોયા હતા ને એ જ છે, આ લીધા હતા ને ન્યૂ. તો એ છે. તો ચલો બધા હવે રેડી થઈ ગયા છે, હવે ટાઈમ છે નાસ્તાનું. હવે જો આજનો દિવસ સન્ડે હતો ને, તમારે ખબર જ છે કે સન્ડેના ગાંઠિયા, જલેબી અને ચા આ અમારું ફિક્સ હોય નાસ્તામાં. તો બસ ચલો નાસ્તો પણ થઈ ગયો છે અને હવે અમે જઈએ છીએ ત્યાં ફંક્શનમાં જવા માટે. તો આ બાપ દીકરીની નોકઝોક છે ને હંમેશા ચાલુ હોય. તો બસ જો એ થોડી ક્લિપ છે ને એડ કરી હતી. હવે અમે જો ત્યાં પહોંચી ગયા હતા અને આધ્યા અને અમારી છે ને કે મામાની દીકરી છે જીનું, તો એ બે બસ જો ત્યાં રમશે, થોડીક વાર આટા ફેરા કરશે અને બસ આ રીતે અમારો ત્યાં ટાઈમ ગયો છે. અહીંયા છે ને ખોટે જેનું રોતી હતી અને આધ્યા છે ને એને મનાવવા જતી હતી, તો એ પણ થોડુંક મેં રેકોર્ડ કર્યું છે. અને જો અહીંયા છે હસબન્ડ અને મારા મામા, એટલે કે અમારા મામાજી સસરા છે, પણ હું એને છે ને પપ્પા તરીકે જ રાખું છું. તો અહીંયા મામા છે. અને જો અહીંયા છે ને કાલાવડના પૂર્વ જે છે ને ધારાસભ્ય હતા ને લાલજીભાઈ સોલંકી, તો એ છે ને અત્યારે થોડુંક એનું સ્પીચ ચાલતી હતી એ દીકરીઓ વિશે, સાસુઓના સંબંધ વિશે અને આ બધી ટોપિક ઉપર છે ને વાત કરતા હતા. તો એ થોડુંક રેકોર્ડ કર્યું છે. અને ત્યાર પછી અમે જેના ફંક્શનમાં ઘરે ગયા હતા ને તેની આ નાનાની વાડી છે, તો ત્યાં ઉપર છે ને મસ્ત એવો હિંચકો બાંધ્યો હતો. અને તમે ગામડામાં જાઓ ને તો અત્યારે એવી સિસ્ટમ કે આપણે જે ખાટલો હોય ને
એનો છે ને હિંચકો બનાવી ખાટલાને છે ને કે એ રીતે સેટલ કરે કે આપણે બેસવાની જગ્યા છે ને એ વધારે રહે અને ટેકા રાખવાની જે જગ્યા હોય ને એ થોડીક ઓછી. તો એ રીતે છે ને અહીંયા હિંચકો હતો ને બાંધ્યો હતો, તો ત્યાં અમે બે મા દીકરી એન્જોય કરતા હતા. અને આ ત્યાં નાની વાડી છે, તો ત્યાં થોડોક ફોટોશૂટ કર્યા, વિડીયો ઉતાર્યો. અને તમે પાછળ જે જોઉં છું ને એ સોયાબીન આપણે જે ખાતા હોય ને એની ખેતી થાય છે. તો હમણાં હું તમને આગળ પણ બતાવું. અને અહીંયા જો હું અને માસી છે ને કે રીલ્સ ઉતારવાની ટ્રાય કરતા હતા. અને મેં તમને જે મામાની વાત કરી હતી, એમના વાઈફ છે અમારા મામી. અને મેં તમને કીધું ને સોયાબીનની ખેતી, તો આ સોયાબીન છે એની ખેતી છે ને ત્યાં કરે છે. તો હવે જો લંચનો ટાઈમ થઈ ગયો હતો ને, તો જમવામાં શું છે ને બતાવું. એક આ છે ને બરફી હતી, મિક્સ વેજનું શાક હતું, દાળ છે, ભાત છે, ચટણી હતી, ફ્રાઈમ્સ હતા, સલાડ, પછી ભજીયા પણ હતા ને આ બસ બધું જમવાનું હતું. અને છાશ પણ હતી. હવે અહીંયા છે ને અમે બંને જણા મામાના ઘરે જઈએ છીએ. તો બસ જો ત્યાં અને જઈ અને પછી છે ને આ સાંજની ક્લિપ છે. તો થોડીક અમે છે ને કે નાસ્તો પેક કરાવ્યો અને અમે છે ને મામાની વાડી છે તો ત્યાં જશું. અને ત્યાં જઈને અમે આજે નાસ્તો લીધો છે ને એ બધા ખાશું. તો આ જો ત્યાં રસ્તાની ક્લિપ થોડીક લીધી છે. જો પહોંચી ગયા છીએ મામાની વાડીએ. અને તમે સોરી આધીવડાને જોજો કેવી રોતી હશે, કારણ કે અમે બાઇકમાં આવ્યા ને તો બાઇકમાં બેસવા માટે છે ને એ રોતી હતી. અને અહીંયા જો હવે મામાએ પણ મેં તમને વાત કરી ને એવી રીતે હિંચકો છે ને એ બાંધ્યો છે. તો બહુ જ મજા આવે વાડીએ જઈને. તો ખબર નહીં, એમ જ થાય પવન પણ એટલો સરસ આવતો હોય ને તો એમ થાય કે ન્યા જ રહી, ઘરે જવાની તો છે ને કે મન જ ન થાય. તો થોડીક વાર અહીંયા છે ને કે આ રીતે હિંચકામાં આજુબાજુ ને બધું કપાસ ને હતું ને તો એ જોયું ને એન્જોય કર્યું. મેં તમને પહેલાં કીધું ને કે અમે નાસ્તો લઈને ગયા હતા ને વાડીએ જઈને ખાશું. તો નાસ્તામાં હતું ભેળ. ત્યાં એક જગ્યાએ છે ને ફેમસ ભેળ છે ને, તો એ ભેળ બધાને ભાવે છે. તો ત્યાંથી મેં થોડીક છે ને ભેળ પાર્સલ કરાવી. અહીંયા હું અસેમ્બલ કરું છું અને બધા આવે છે ને એન્જોય કરશું ભેળ. તો બસ જો આ રીતનો મારો એક દિવસ રહ્યો. બધાએ ભેળ એન્જોય કરી. ચાલો હવે આપણે મળશું એકબીજાના વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, આવજો. અને બસ હવે ભેળનું ને અમે જમી અને પછી નીકળી ગયા અમારા ઘરે જવા માટે. તો બસ આજે બહુ જ સારો દિવસ ગયો, મજા પણ આવી. ચાલો બાય બાય.